સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ફાયર એનઓસી અને મોક ડ્રીલ રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ, 23 જેટલી સ્કૂલોની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ। પાલિકાની ઘોર બેદરકારીથી પાણીની પાઇપ નાખ્યા બાદ રોડ ન બનાવતા ટેમ્પો ફસાયો। કતારગામમાં 21 લોકો પાસે ઉધારમાં હીરા ખરીદી ઉઠમણું કરનાર હીરા વેપારી ઝડપાયો। મૈદરપુરામાં પરિણીતાને બ્લેકમેલ કરી 3 લોકોએ ગુજાર્યો બલાત્કાર। ત્રેવીસ વર્ષીય અપરિણીત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટે આપી મંજૂરી। સુરતવાસીઓએ ખરો નાગરિક ધર્મ બજાવી સેનામાં સમર્થનમાં 21 લાખની રાશિ એકત્ર કરી। સમાચાર વિગતવાર જોઈએ। સુરત શહેર અને જિલ્લામાં આવેલી 23 જેટલી ખાનગી પ્રાથમિક સ્કૂલોની માન્યતા રદ કરવા માટેની તજવીજનો આરંભ થયો છે। આ તમામ સ્કૂલો ફાયર એનઓસી અને મોકડ્રીલ રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં રજૂ કરવામાં નિષ્ફળ રહી છે। હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્કશીટ મેળવવા માટે સંચાલકો શિક્ષણ અધિકારી કચેરી પહોંચી રહ્યા છે, પરંતુ જે સ્કૂલો આ મહત્વના દસ્તાવેજો રજૂ નહીં કરે તેમને વિદ્યાર્થીઓના પરિણામ જ આપવામાં નહીં આવે એવું શિક્ષણ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તમામ સ્કૂલ સંચાલકોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફાયર સલામતીને લઈને હાઈકોર્ટના આદેશ અને રાજ્ય શિક્ષણ વિભાગના સૂચના અનુસાર હવે પરિણામ એટલે કે માર્કશીટ મેળવવા માટે સ્કૂલોએ ફાયર એનઓસી અને મોકડ્રીલ રિપોર્ટ આપવો ફરજિયાત છે। આ બે દસ્તાવેજ વગર કોઈપણ સ્કૂલને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પરિણામ આપવામાં આવશે નહીં। શિક્ષણ જિલ્લા અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ધોરણ 10 અને 12 પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકોને માર્કશીટ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પહોંચી રહ્યા છે। તમામને સૂચના આપવામાં આવી છે કે માર્કશીટ જ્યારે લેવા માટે આવો ત્યારે સ્કૂલ સંચાલકે ફાયર એનઓસી અને મોકડ્રીલ રિપોર્ટ સાથે રજૂ માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। જ્યારે સ્કૂલ સંચાલકો પાસે એનઓસી અને મોકડ્રીલ રિપોર્ટ માંગવામાં આવ્યો ત્યારે 23 સ્કૂલો આવી મળી છે જેને હજુ સુધી કોઈ પણ પ્રમાણપત્ર મેળવી શકી નથી કે અપડેટ કરાવ્યું નથી। અમુક સ્કૂલોએ તો જૂના દસ્તાવેજો આપ્યા છે જે અમાન્ય અને અધૂરા હતા। શિક્ષણ વિભાગે આવી બેદરકારીને ગંભીરતાથી લઈ તપાસ અને નોટિસ આપવાનું તાત્કાલિક શરૂ કર્યું છે। સુરતના વરાછા મેઇન રોડ પર છેલ્લા કેટલાય સમયથી ચળવળતી સ્થિતિ સર્જાઈ છે। પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ પાલિકા દ્વારા રોડની યોગ્ય મરામત કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની લાઈન નાખ્યા પછી ફક્ત માટી નાખી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। આ કારણે દરરોજ કોઈને કોઈ વાહન રસ્તામાં ફસાઈ જાય છે। તાજેતરમાં ગેસની બોટલ ભરેલો ટેમ્પો પણ ખૂંચી ગયો હતો, જેના કારણે ભારે અવરજવર થવાઈ હતી। હીરા માલ ક્રેડિટ પર લઈ બારોબાર વેચી મારી ફરાર થયા છે। કતારગામ લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરતા 37 વર્ષીય હીરાના વેપારી અનિલ હિરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે હીરાના વેપારી જીતેન્દ્ર ધનજી કાસુતરિયાએ તેનો ભાગીદાર રોનક રાજેશ ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયાની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડિયાને 30% ભાગીદાર છે, જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક 40% ભાગીદાર છે। વર્ષ 2023માં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયેલ હતું। તે વખતે મહંત ડાયમંડ એલએલપી પાર્ટનર કૌશિક કાકડિયા લક્ષ્મી ડાયમંડ કંપનીમાં સેલ્સ વિભાગમાં કર્મચારી સાથે પરિચય થયો હતો। હીરાના વેપારી વર્ષ 2025માં ફેબ્રુઆરીમાં 27.75 લાખ અને માર્ચ 2025માં 23.11 લાખના હીરાનું ત્રણેય ભાગીદારોને આપ્યા હતા, જેમાં 60 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો। જ્યારે વેપારીએ ભાગીદારી કૌશિક પાસેથી 50 લાખની ઉઘરાણી શરૂ કરી
ત્યારે તેણે કહ્યું, ભાગીદાર રોનક અને જીતેન્દ્ર હાલમાં મારા સંપર્કમાં નથી. હાલ તો પોલીસ કૌશિક કાકડિયાના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને લગ્નેતર સંબંધ રાખવાનું ભારે પડ્યું છે. પરિણીત પ્રેમી સાથેના સંબંધની પતિને જાણ કરવાના નામે બ્લેકમેલ કરી ઘર નજીક રહેતા બે સગા ભાઈ અને અનેક વખત હવસનો શિકાર બનાવતા મામલો મહિધરપોલા પોલીસ પહોંચ્યો હતો. પ્રેમી અને બ્લેકમેલ કરનાર બંને ભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. નવાપુરા ગોલ્ડવાડીની કણબી એકમાં રહેતા જતીન ઉર્ફે લાલો રમેશ રાણા વારંવાર મળવાનું થતું હતું અને મિત્રતાના પ્રેમમાં પરિણમી હતી. બંને પરિણીત હોવાથી ચૂપકે ચૂપકે મળતા હતા અને બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ ઘર નજીક રહેતા પિયુષ લક્ષ્મણ ઉતેકર ને થઈ હતી. પિયુષ અવનીને તેના લગ્નેતર સંબંધની જાણ પતિને કરી દઈશ એમ કહી તેણે પણ શરીર સંબંધની માંગણી કરી હતી. લગ્નેતર સંબંધની પતિને જાણ થશે તો પોતાનું લગ્ન જીવન ભંગાણ પડશે તેવા ડરથી અવની પિયુષભાઈના તાબે થઈ ન હતી. વર્ષ 2020માં ઉનાપણી રોડના ઓયો સ્ટાર હોટલમાં મળવા બોલાવી જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન હવસખોર નરાધમ પિયુષ પોતાના મોબાઈલમાં શરીર સંબંધનો વિડીયો ઉતારી લીધો હતો અને વિડીયો વાયરલ કરી આપવાની ધમકી આપી ફેબ્રુઆરી 2025 સુધીના સમયગાળામાં અનેક વખત હોટલમાં બોલાવી પિયુષે પોતાની હવસ સંતોષી હતી. જો કે ત્યારબાદ ગત ઉત્તરાયણ બાદ પિયુષના ભાઈ વિશાલ એ પણ અવનીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું ને વર્ષ 2020માં ઓયો સ્ટાર હોટલમાં બોલાવ્યા બાદ વિશાલે પણ અવનીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે પ્રેમી અને બ્લેકમેલ કરનાર બંને ભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને ત્રણેયની ધરપકડ કરી છે. તારીખ 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો કરાયો હતો. ભારતના નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ આતંકી હુમલાની સમગ્ર હિન્દુસ્તાન સહિત વિશ્વ સ્તબ્ધ થયું હતું. ત્યારબાદ પાકિસ્તાન સાથે તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સૈનિક ગોઠવાયું હતું ને આ સાથે જ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિથી 140 કરોડ દેશવાસીઓ સુરક્ષા તેમજ ભારતીય લશ્કર સામે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું હતું. ત્યારે સેના જ્યારે પોતાના રાષ્ટ્રધર્મ ખુમારીથી બજાવતા હોય ત્યારે એક સામાન્ય નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકાર અને સેનાના સમર્થનમાં સહકારમાં સહયોગ આપવામાં આવે. ત્યારે સુરતમાં મિત્રમંડળ અને સિંધી સમાજના આગેવાનો સાથે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ અને આર્મ ફોર્સ બેટલ વેલફેર ફંડમાં 21 લાખની રાશિ આજરોજ સુરત કલેક્ટરને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્ણેશ મોદી, અમિતભાઈ ગજ્જર, રાકેશ શાહ, નીરવ માંડલેવાળા, પ્રવીણ પટેલ, જીતેશ મહેતા, રૂપેશ નિભવાની, રૂપચંદ રોહિડા, સુનિલભાઈ સોપારીવાલા, અનિતભાઈ બિસ્કીટવાલા, મહેશભાઈ પટેલ, દિગ્વિજયસિંહ બારડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરત ટોક ઓફ ધ ટાઉન બનેલા 23 વર્ષીય શિક્ષિકાએ તેના ત્યાં ટ્યુશન આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને 20 માર્કનો ગર્ભ હોવાનું ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે પણ અનેકવાર શરીર સંબંધ બાંધ્યો હોવાનું અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જો કે સગીરના પેટમાં ઉછરી રહેલ બાળકના પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ રિપોર્ટ આવે પહેલા જ શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે અને આજથી જ અબોર્શનની પ્રક્રિયા શરૂ થઈ છે. આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજિદ શેખ મારફત 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદત માંગી હતી અને પોલીસે મુદત અરજી મુજબ મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો. ગર્ભપાત અંગેનો એક રિપોર્ટમાં સુનિયર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો અને એ રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સકો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપરિણીત શિક્ષિકા 20 અઠવાડિયા અને 3 દિવસના ગર્ભવતી છે.
એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયા સુધી તબીબી સમાપ્ત કરી શકાય છે. હાલની અપરિણિત શિક્ષિકાની ઉંમર 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોય, તેથી હાલના શિક્ષિકાના ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે તેને રિપોર્ટ કર્યો હતો. ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો આ રિપોર્ટ ગાયનિક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોસ્કો એક્ટમાં સુનાવણી કર્યા બાદ કોર્ટ દ્વારા શિક્ષિકાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. હૃદયની તકલીફના કારણે અચાનક મોત થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક 13 વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત નીપજ્યું હતું. બેભાન હાલતમાં દીકરાને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં હાજર પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે પરિવાર મૃતદેહને મોપેડ પર લઈ જતો રહ્યો હતો. દરમિયાન આજે 18 કલાક બાદ મૃતદેહને સમજાવટ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરત લવાયો હતો. પરિવારે મૃતદેહને ઘરે લઈ જઈને કંઈ ખબર ન હોવા અને ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી. મૂળ બિહાર અને ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશીપ 13 વર્ષીય આદિત્ય ગોપાલભાઈ ચૌધરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને 2 બહેન છે. આદિત્ય પરિવારનો એકનો એક દીકરો હતો. પિતા ગોપાલભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આદિત્ય ધોરણ 7માં નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આદિત્યને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હોવાથી નજીકમાં આવેલ દવાખાનાની દવા લીધી હતી. ત્યારબાદ તબિયત વધુ લથડી હતી. ઝાડા ઉલટી થવા લાગ્યા હતા અને સિવિલમાં તેને લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર મૃતદેહને લઈ મોપેડ પર લઈ જઈ રહ્યો હતો. પરિવાર દીકરાનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જતા રહ્યા હોવાની જાણ થતાં આજે પાલિકા અને પોલીસના કર્મીઓ સમજાવટ માટે તેમના ઘેર પહોંચ્યા હતા. ત્યારબાદ પરિવારની અગ્રણીઓ દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યો હતો અને મૃતદેહને પરત સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા દીકરાનું મોત થઈ ગયું હોવાથી પોસ્ટમોર્ટમ ન કરવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ ભેસ્તાન પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાંથી ગરફોડ ચોરી કરનાર ઉત્તર પ્રદેશ મેરઠના 4 ઇસમોને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની મદદથી પોલીસે પિસ્તોલ સાથે જીવતા કાર્ટીજ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. કતારગામ વિસ્તારમાં ગઈ તારીખ 5/5/2024ના રોજ કતારગામ રત્નમલા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સ ઘર નંબર 401માંથી દરવાજામાં લગાવેલ તાળું તોડી ઘરના કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના કુલ 2,06,500ના મત્તાની ચોરી થઈ હતી, જેમાં પોલીસે સીસીટીવી કેમેરા દ્વારા ચોર ઇસમો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા અલગ અલગ માણસોની ટીમ બનાવી ગુનાવાળી જગ્યા તથા રૂટ ઉપર આશરે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરતા 2 ઇસમો 2 વ્હીલર મોટરસાયકલ ઉપર શંકાસ્પદ જણાયેલા, જે અંગે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આરોપીએ સલાબતપુરા વિસ્તારમાં રોકાયેલી હકીકત જણાવેલ હતી, જેથી ત્યાં આગળ રૂમ માલિકની પાસેથી આરોપીના મોબાઈલ નંબરની માહિતી મેળવી, જેના આધારે તપાસ કરતા મોબાઈલ ધારકનું લોકેશન સાબરકાંઠા તરફ હાઈવે ઉપર આવતું હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર BK ચૌધરી, પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RR દેસાઈનો સંપર્ક કર્યો હતો અને બનાવની વિગતે વાકેફ કર્યા હતા. તેઓ દ્વારા નેશનલ હાઈવે 48 ઉપર કતપુર ટોલ ટેક્સ નજીક આવેલ રાજપુરોહિત ઢાબા પાસે જરૂરી નાકાબંધી કરી આ 4 ચોર ઇસમોને ઝડપી પાડ્યા છે અને સુરત ટ્રાન્સફર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ફાયર એનઓસીની મોક ડ્રીલ રજૂ કરવામાં નિષ્ફળ તેવી સ્કૂલોની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ. પાલિકાની ઘોર બેદરકારી, પાણીની પાઇપ નાખ્યા બાદ રોડ ન બનાવતા ટેમ્પો ફસાયો. કતારગામમાં 21 લોકો પાસે ઉધારમાં હીરા ખરીદી ઉઠવણું કરનાર હીરા વેપારી ઝડપાયો. મૈધરપુરામાં પરિણીતાને બ્લેકમેલ કરી 3 લોકોએ ગુજાર્યો બલાત્કાર. ત્રેવીસ વર્ષીય અપરિણીત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટે આપી મંજૂરી. સુરતવાસીઓએ ખરો નાગરિક ધર્મ બજાવી સેનામાં સમર્થનમાં 21 લાખની રાશિ એકત્ર કરી.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.